નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોમાં આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિકની વાત કરીશું, જેનું નામ છે સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવોનો શું રોલ છે. બરાબર, તો અહીં સુએજ શું છે પહેલાં આપણે એની વાત કરીશું. તો જે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે, જેનો મુખ્ય ઘટક એ માનવ મળ છે. બરાબર, અને નગરના આ ગંદા પાણીને વાહીન મળ કહે છે. બરાબર, તો જે શહેરોની અંદર કે નગરોની અંદર જે ગંદુ પાણી સર્જાય છે એ ગંદા પાણીમાં મુખ્ય ઘટક તરીકે માનવ મળ હોય છે. અને આ ગંદુ પાણી એને આપણે શું કહીશું? વાહીન મળ તરીકે ઓળખીએ છીએ. હવે આ વાહીન મળમાં બહોળી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે. બરાબર, અને તેમાંના કેટલાક રોગજન્ય પણ હોય છે. આમાં શહેરી ગંદા પાણીને નદી અને ઝરણાઓમાં સીધું જ છોડવામાં આવતું નથી. મિત્રો, તમે જોઈ શકો છો, જો એ આવું ગંદુ પાણીને સીધું જો નદી કે ઝરણામાં છોડવામાં આવે તો એની અંદર કેટલાક રોગજન્ય જે છે એ સૂક્ષ્મજીવો પણ હોઈ શકે છે, અને પરિણામે એ રોગોનો ફેલાવો કરી શકે છે. બરાબર, પરિણામે નદી અને ઝરણાઓમાં તેને સીધું છોડવામાં આવતું નથી, એટલે કે તે જ સ્વરૂપે એને છોડવામાં આવતું નથી. તો આ પાણીને નદી કે ઝરણાઓમાં છોડતા પહેલાં, બરાબર, સુએજના પાણીને વિસર્જિત કરતા પહેલાં એને ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. બરાબર, તો આ પાણીને વિસર્જિત કરતા પહેલાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ STPs સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાંથી પસાર કરવામાં આવે છે, જેથી તે ઓછા પ્રદૂષિત બને છે. ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, અહીંયા જે ટ્રીટમેન્ટ છે એ પણ સૂક્ષ્મજીવો દ્વારા જ થાય છે. જો ગંદા પાણીની અંદર કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો હોય છે, બરાબર, અને એની જે ટ્રીટમેન્ટ છે એટલે કે એની શુદ્ધિકરણ પણ પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા જ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. અંદર કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો છે, અને એ જે ગંદુ પાણી છે એને શુદ્ધ કરવા માટે પણ સૂક્ષ્મજીવો જ વપરાય છે, જે આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે. બરાબર, તો કઈ રીતે આખી પ્રક્રિયા થાય છે તો એ જોઈએ આપણે. સુએજની અંદર એના સારવારમાં સમાવેશ થતા તબક્કાઓ વિશે આપણે જોઈએ. તો સુએજ સારવારની પ્રક્રિયા એ 2 તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં કરવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક સારવાર. બરાબર, તો પ્રાથમિક સારવારમાં શું થાય? તો આ પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા સુએજમાં રહેલા જે ભૌતિક કણ અથવા તો દ્રવ્યોનો, જેમાં નાના અને મોટા કણોનો સમાવેશ થાય છે, એનો તબક્કાવાર નિકાલ કરાય છે. બરાબર, આ એક પ્રકારની ભૌતિક સારવાર પણ આપણે એને કહી શકીએ. બરાબર, આને આપણે પ્રાથમિક સારવાર ને આપણે શું કહી શકીએ? ભૌતિક સારવાર પણ કહી શકાય. મુખ્ય 2 પ્રક્રિયાઓ છે, ગાળણ છે અને બીજું અવસાદન છે. બરાબર, આ બંને, ગાળણ એટલે શું અને અવસાદન એટલે શું એ આપણે જોઈએ. બરાબર, તો એના દ્વારા ભૌતિક કણો અથવા તો જે દ્રવ્યો છે એમાં નાના અને મોટા કણો છે એનો તબક્કાવાર નિકાલ કરાય છે. પહેલાં વારંવાર ગાળણ કરી અને તરતો કચરો દૂર કરાય છે. તમે અહીંયા પ્રાથમિક સારવારની અંદર નીચે જે ઇમેજ છે એમાં તમે જુઓ તો શરૂઆતમાં ગાળણની ક્રિયા થાય છે. તો ગાળણની અંદર શું થશે? તો આવી રીતે જે જાળી મૂકેલી હોય એ જાળીમાંથી એ વાહીન મળને પસાર કરાવવામાં આવે. બરાબર, તો જે કંઈ તરતો કચરો છે
એ ગાળણની ક્રિયા દ્વારા દૂર થશે, એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ મોટી અને નાની કાંકરીઓનું અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. અવસાદન એટલે શું? તો અવસાદનનો મતલબ એવો થાય કે અહીં જાળીમાંથી હવે અંદર જે પાણી અને જે વાહિનમળ કચરા, તરતા કચરા સિવાયનું જે આ ટાંકાની અંદર વાહિનમળ છે એમાં જે કાંકરીઓ છે, માટી છે, એ બધું જ ગુરુત્વાકર્ષણ, એનું જે વજન વધારે હોવાને કારણે એ નીચે બેસી જશે. આ રીતે તમે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો એ નીચે બેસી જશે આ રીતે, અહીંયા જે આપણે બતાવ્યું છે, જેને આપણે શું કહીશું? અવસાદન તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં ગાળણની અંદર શું થાય છે? તો આવી રીતે વાહિનમળને જ્યારે પસાર કરાવવામાં આવે છે ત્યારે તરતો કચરો દૂર થાય છે, જે આપણે બ્લેક કલરમાં બતાવેલો છે. જ્યારે બાકીનું જે માટી છે, નાની કાંકરીઓ છે, એ નીચે બેસશે, જેને આપણે શું કહીશું? અવસાદન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એને અવસાદન દ્વારા દૂર કરાય છે. આ રીતે જે ઘનદ્રવ્યો એકત્રિત થઈને પ્રાથમિક સ્લજ એટલે કાદવ અને રગડો રચાય છે, અને પરિણામે જે અહીં કાદવ અને રગડો રચાય છે, અહીંયા જે કંઈ કાદવ અને રગડો છે એના માટે શું શબ્દ વપરાશે? પ્રાથમિક સ્લજ. ઓકે. અને પ્રાથમિક સ્લજ ઉપર હવે જે પાણી વધ્યું છે એના માટે શબ્દ વપરાશે, જે ગંદુ પાણી છે એના માટે શબ્દ વપરાય ઇફ્લુએન્ટ, બરાબર છે. તો ઇફ્લ્યુઅન્ટ કહેવાય છે, જ્યારે ઉપરનું જે મુક્ત પાણી છે એને શું કહેવાય? ઇફ્લ્યુએન્ટ, બરાબર. મિત્રો, આ આકૃતિની અંદરથી તમે દરેક બાબત સારી રીતે સમજી શકશો. ઇફ્લ્યુએન્ટને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી, આ જે ટાંકું આપણને બતાવેલું છે એ પ્રાથમિક સેટલિંગ ટાંકું છે. આ જે ટાંકું છે એ કેવું છે? તો પ્રાથમિક સેટલિંગ ટાંકું. આ પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે એને લઈ જવામાં આવે છે, ઇફ્લ્યુએન્ટને. તો પ્રાથમિક સારવારમાં શું થશે મિત્રો? હવે આ આખી ઇમેજ દ્વારા આપણે પ્રાથમિક સારવારને ફરીથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ, બરાબર. તો તમે જોઈ શકો છો પ્રાથમિક સારવારમાં શું થાય? મુખ્ય બે ક્રિયાઓ, ગાળણ અને અવસાદન. વાહિનમળને જ્યારે ગાળણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તરતો કચરો દૂર કરાય છે. વારંવાર આવું ગાળણ કરવાથી જે તરતો કચરો છે એ દૂર થશે, એ તમે બ્લેક ડોટની અંદર જોઈ શકો છો. બાકી જે માટી અને કાંકરીઓ છે એ વજનના કારણે, ગુરુત્વાકર્ષણને કારણે ક્યાં નીચે બેસી જશે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો અવસાદન, આ ક્રિયાને શું કહીશું આપણે? અવસાદન તરીકે ઓળખીએ છીએ. આ રીતે જે તૈયાર થતો કાદવ કે રગડો છે એને આપણે શું કહીશું? પ્રાથમિક સ્લજ તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપર જે તરતું પાણી છે, જે ગંદુ પાણી તરે છે, એને આપણે શું કહીશું? ઇફ્લ્યુએન્ટ તરીકે ઓળખીએ છીએ. અને આ બધી જ ક્રિયા ક્યાં થાય છે? પ્રાથમિક સેટલિંગ ટાંકામાં કરવામાં આવતી હોય છે. હવે આ જે ઇફ્લ્યુએન્ટ છે એ ઇફ્લ્યુએન્ટને, હવે જે આ ઇફ્લ્યુએન્ટ છે એ ઇફ્લ્યુએન્ટને આપણે ક્યાં લઈ જઈશું? તો દ્વિતીયક સારવાર માટે લઈ જઈએ છીએ. તો મિત્રો, પ્રાથમિક સારવાર એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે સ્ટેપ બાય સ્ટેપ દ્વિતીયક સારવાર, અથવા જેના માટે આપણે શબ્દ વાપરી શકીએ જૈવિક સારવાર, એના વિશે અભ્યાસ કરીએ. તો દ્વિતીયક સારવારમાં શું થાય છે એ જોઈએ. મિત્રો ધ્યાન આપજો, એક એક સ્ટેપ્સ ખૂબ મહત્વનું છે, બરાબર. તો પ્રાથમિક ઇફ્લ્યુએન્ટને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. તો તમે જુઓ, આ ઇફ્લ્યુએન્ટને આપણે ક્યાં લઈ આવ્યા? આ જે મોટી વાયુમય જારક ટાંકી છે એની અંદર, આ તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા શું પ્રક્રિયા થાય છે એ જરા જોતા જઈએ. જ્યાં સતત આંદોલિત થતા યંત્રો હોય છે, એ આપણે અહીં રેડ કલરમાં સતત આંદોલિત થતા યંત્રો બતાવ્યા છે, બરાબર છે. એના દ્વારા એમાં હવા પસાર કરવામાં આવે છે, જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થાય અને તે ફ્લોક્સમાં ફેરવાય છે. આ ફ્લોક્સ એ શું છે? તો સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જ્વાળામય રચના છે,
બરાબર, તમે અહીં સમજી શકો. હવે જો શરૂઆત ક્યાંથી થઈ દ્વિતીયક સારવારની એ સમજીએ. તો ઇફ્લુએન્ટને પહેલાં શું કર્યું? તો વાયુમય જારક ટાંકીની અંદર દાખલ કર્યું. એની અંદર શું છે? તો સતત આંદોલિત થતા યંત્રો છે, અને સતત આંદોલિત થતા યંત્રોને કારણે એમાં રહેલા સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય છે. તો આ સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થઈ અને જે રચના બને છે ને ફ્લોક્સ કહેવાય. હવે આ ફ્લોક્સ એ શું છે એ સમજીએ. તો ફ્લોક્સ એ ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ભેગા થઈ અને બનેલી જે રચના છે, આ તમે જોઈ શકો છો. આ આખી ફ્લોક્સની રચના તમને દેખાય છે. બરાબર. હવે આ ફ્લોક્સ શું કરશે એ મહત્વનું છે. ફ્લોક્સ એ આ જે ઇફ્લુએન્ટ છે, જે ગંદુ પાણી છે, એમાંથી બધા જ કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરી લેશે ફ્લોક્સ. બરાબર. ઇફ્લુઅન્ટનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો એ ફ્લોક્સ વાપરે છે. પરિણામે શું થશે? બીઓડી ઘટે છે. બરાબર. બીઓડી ઘટે એનો મતલબ કે બીઓડી ઘટે છે એટલે કે ગંદુ પાણી શુદ્ધ થાય છે. ખ્યાલ આવ્યો? બીઓડી ઘટે છે. બીઓડી એટલે શું? એની વ્યાખ્યા ને એના વિશે આપણે સમજાવી. એની પહેલાં ખાલી થોડીક માહિતી પહેલાં તમને આપી દઉં કે બીઓડી ઘટે એટલે શું થાય? જે ગંદુ જ પાણી છે એ સ્વચ્છ પાણી થવાની શરૂઆત થાય છે, એમ કહીએ તો ચાલે. આ ફ્લોક્સ એ શું છે? તો ફૂગ અને સૂક્ષ્મજીવ આ બંને જોડાઈને જે જાળામય રચના બને છે ને ફ્લોક્સ કહેવાય. ફ્લોક્સ શું કરશે? આ ગંદા પાણી છે એની અંદર રહેલા બધા કાર્બનિક દ્રવ્યોનો જથ્થો છે એને પોતે ખોરાક તરીકે ઉપયોગ કરશે. બરાબર. એટલે કે કાર્બનિક દ્રવ્યોના જથ્થો એ વાપરી નાખશે. જેટલો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાશે એટલું જ બીઓડી ઘટશે. બરાબર. અને પાણી એટલું જ શુદ્ધ થશે. હવે જે બીઓડી ઘટે છે તો ત્યારબાદ ઇફ્લુએન્ટ એ કેવું બનશે? વધુ શુદ્ધ બનશે. અને એ ઇફ્લુએન્ટને હવે સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે. આ ઇફ્લુએન્ટ જ્યારે સેટલિંગ ટાંકામાં પસાર થાય છે ત્યારે જે ફ્લોક્સ છે એનું અવસાદન થાય છે. કેમ કે ફ્લોક્સ એ શું છે? ફૂગ અને સૂક્ષ્મજીવ દ્વારા બનતી જાળામય રચનાઓ છે એ બધી જ નીચે બેસી જશે એમ. તો ફ્લોક્સનું અહીં તમે જોઈ શકો છો અવસાદન થાય છે. બરાબર. આ ફ્લોક્સનું અવસાદન થાય છે જેને આપણે શું કહીશું? ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ફ્લોક્સનું અવસાદન એટલે કે આ જે હવે આ જે બન્યું એને આપણે શું કહેવાય? ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પ્રાથમિક સારવારમાં જે કાદવ અને રગડો નીચે બેસે છે એના માટે આપણે પ્રાથમિક સ્લજ કહેતા હતા. દ્વિતીયક સારવારમાં જ્યારે ફ્લોક્સનું અવસાદન થાય છે અને બધું જ ફ્લોક્સ નીચે બેસી જાય છે ત્યારે આપણે એને શું કહીશું? ક્રિયાશીલ સ્લજ. હવે આ ક્રિયાશીલ સ્લજમાંથી થોડોક જથ્થો એ ફરીથી પાછો વાયુમય જારક ટાંકીમાં દાખલ કરવામાં આવે છે, જે એક નિવેશ દ્રવ્ય તરીકેની ગરજ સારે છે. મિત્રો, તમે જોયું કે આ ફ્લોક્સ શું કામ કરે છે? ફ્લોક્સ ખૂબ મહત્ત્વનું કાર્ય એ કરે છે કે એ જે કાર્બનિક દ્રવ્યોનો જથ્થો છે એ વાપરી દે છે. બરાબર. મોટા ભાગના કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વાપરવાનું કામ કરે છે. એટલે બીજી રીતે એમ કહેવું કહી શકાય કે ફ્લોક્સ એ ગંદા પાણીને શુદ્ધ કરે છે. બરાબર. તો એનો થોડોક જથ્થો એક નિવેશ દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. નિવેશ દ્રવ્ય એટલે શું? ધારો કે આપણે દૂધમાંથી દહીં બનાવવું છે. બરાબર. દૂધમાંથી જો આપણે દહીં બનાવવું હોય તો શું કરવું પડે? દૂધની અંદર થોડાક પ્રમાણમાં છાશ અથવા તો દહીં એ 1 ચમચી જેટલું દાખલ કરવું પડે છે. આપણે જાણીએ છીએ જે પ્રમાણે દૂધ હશે એ પ્રમાણે. તો આ છાશ એ શું બનશે? એના માટે નિવેશ દ્રવ્ય, આરંભક બનશે. એમ અહીંયા પણ જ્યાં થોડોક જથ્થો ફરીથી આ વાયુમય જારક ટાંકીમાં દાખલ કરવામાં આવે તો આ જથ્થો પછી શું થશે? વૃદ્ધિ પામશે. અને આ જે ટાંકું છે, વાયુમય જારક ટાંકી છે, એમાં રહેલા જે કંઈ ઇફ્લુએન્ટ છે એનું બીઓડી ઘટાડવાનું કાર્ય કરશે. બરાબર. તો થોડોક જથ્થો
ફરીથી વાયુમય જારક ટાંકીમાં દાખલ કરવામાં આવે, જેથી શું થાય, જે ફ્લોક્સ છે એ શું કરશે, બીઓડી ઘટાડવાનું કાર્ય કરે છે. પણ બાકીનું વધારાનું જે ફ્લોક્સ છે, બરાબર, એ વધારાના ફ્લોક્સનું શું થાય? તો એ વધારાના ફ્લોક્સને હવે સમજીએ મિત્રો આગળ કે એ જે વધારાનો ફ્લોક્સ છે, હવે અહીં જુઓ તો આ જે મોટા ભાગનો જથ્થો છે એને એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ, જેને આપણે હજમ ટાંકો પણ કહીએ છીએ. આ હજમ ટાંકો કેમ કહેવાય? કેમ કે એની અંદર એનેરોબિકનો મતલબ થાય અજારક બેક્ટેરિયા, બરાબર. સ્લજ એટલે આપણે આ શું છે, ક્રિયાશીલ સ્લજ છે, બરાબર. હવે આ ક્રિયાશીલ સ્લજ છે એનું પાચન કરવાનું છે, એટલે એની અંદર રહેલા બેક્ટેરિયા અને ફૂગનું શું કરી દેવાનું છે, પાચન કરવાનું છે. એની હવે જરૂર નથી. તો આ જે અજારક બેક્ટેરિયા છે જે એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરની અંદર અજારક બેક્ટેરિયા, એ બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે છે. બેક્ટેરિયા અને ફૂગ એટલે શું, ફ્લોક્સ, બરાબર. આ ફ્લોક્સનું શું કરી દેશે, પાચન કરી દે છે, બરાબર. અને એના પરિણામે જે વાયુઓ ઉત્પન્ન થાય છે એ 3 વાયુઓ કયા છે, તો CH4 મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રણેય ભેગા થઈ અને બાયોગેસની રચના કરતા હોય છે, બરાબર મિત્રો. તો આ રીતે આ દ્વિતીયક સારવાર અહીંયા પૂરી થાય છે, બરાબર. અને પછીનું વધેલું જે ઇફ્લુએન્ટ છે એ હવે કેવું થઈ જાય, શુદ્ધ થઈ જાય છે, અને એને હવે તમે નદી કે ઝરણામાં જે છે એ દાખલ કરી શકાય, બરાબર. તો અહીં આપણે દ્વિતીયક સારવારની આકૃતિમય જે મેં તમને વાત છે એ સમજાવી દીધી છે. ફરીથી આખું જોઈ લઈએ કે પ્રાથમિક ઇફ્લુએન્ટને એટલે દ્વિતીયક સારવારની આપણે વાત કરીએ છીએ, અથવા તો એને આપણે જૈવિક સારવાર કહીએ. જૈવિક સારવાર કેમ કે અહીંયા સૂક્ષ્મજીવો, ફ્લોક્સ એ શું છે, તો ફૂગ અને સૂક્ષ્મજીવ છે, બેક્ટેરિયા છે, બરાબર. તો એ આ ફ્લોક્સ જ શું કરે છે, તો શુદ્ધ પાણી કરે છે. ઇફ્લુએન્ટ જે ગંદુ ઇફ્લુએન્ટ છે એને એનું બીઓડી ઘટાડવાનું કામ કોણ કરે છે, ફ્લોક્સ કરે છે. માટે આપણે અહીં જૈવિક સારવાર કહીશું, કેમ કે આ સારવાર સૂક્ષ્મજીવો દ્વારા થાય છે, ફૂગ દ્વારા થાય છે. તો પ્રાથમિક ઇફ્લુએન્ટને આપણે જોયું એમ વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે, બરાબર. આ ઇમેજને મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે સતત આંદોલિત થતા યંત્રો દ્વારા હવા પસાર કરવામાં આવે છે, અને જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ અને તે ફ્લોક્સમાં ફેરવાય છે, બરાબર. તો અહીંયા શું થશે, આ ભાગની અંદર જે આ સતત આંદોલિત થતા યંત્રો છે, બરાબર. આ સતત આંદોલિત થતા યંત્રોને પરિણામે એની અંદર હવા પસાર કરવામાં આવે છે, જેથી એની અંદર જે જારક સૂક્ષ્મજીવો, બરાબર, ઓક્સિજનની હાજરીમાં જે જીવતા સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ અને ત્યાં ફ્લોક્સની રચના થાય છે. ફ્લોક્સ એ શું છે, તો સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના. આ બોર્ડની પરીક્ષામાં 2020માં MCQ પૂછાયેલો છે. ફ્લોક્સ એટલે શું, તો સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી રચના, બરાબર. આપણે એને અહીં બતાવ્યું છે આ રીતે રેડ અને ગ્રીન કલરથી બતાવ્યું છે, બરાબર. એ બંનેને જોઈન્ટ કર્યા એટલે આપણે એને શું કહીશું, ફ્લોક્સ. એમાં ગ્રીન કલર ફૂગ માટે છે, રેડ આપણે સૂક્ષ્મજીવ માટે સમજી શકીએ. જ્યાં વૃદ્ધિ દરમિયાન તેઓ ઇફ્લુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે. એ આપણે વાત કરી, ફ્લોક્સ શું કરે છે, તો જે ઇફ્લુએન્ટ ગંદુ પાણી છે એનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો વાપરી નાખે છે. આપણે જોયું હતું કે વાહિન મળની અંદર શું હોય, કાર્બનિક દ્રવ્યનો જથ્થો હોય પ્લસ સૂક્ષ્મજીવો હોય. તો અહીંથી મોટા ભાગનો કાર્બનિક જથ્થો વાપરી નાખે એટલે એ ઇફ્લુએન્ટની અંદર બીઓડીની માત્રા શું થશે, ઘટી જશે. પરિણામે ઇફ્લુએન્ટના બીઓડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હવે પ્રશ્ન થાય, બીઓડી એટલે શું, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે શું? તો એની વ્યાખ્યા આવી રીતે થાય છે કે 1 લીટર પાણીમાં રહેલા, મિત્રો આવી રીતે લઈએ તો 1 લીટર પાણી છે એમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યો
1 લીટર પાણી હોય એની અંદર રહેલા બધા કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો O2નો જથ્થો એને આપણે BOD તરીકે ઓળખીએ છીએ. બરાબર. અહીં તમે સમજો કે અહીં આપણે એક સીધી વસ્તુ છે કે આ જે વાયુમય જારક ટાંકી છે, બરાબર, એની અંદર જે ફ્લોક્સ છે એમાં શું છે, બેક્ટેરિયા પણ છે. તો હવે એની અંદર જે કાર્બનિક દ્રવ્યો છે એનું ઓક્સિડેશન થાય, બરાબર. એ ઓક્સિડેશન કરવા માટે જે બેક્ટેરિયા છે, ફ્લોક્સમાં રહેલા જે બેક્ટેરિયા છે એના દ્વારા વપરાતો O2નો જથ્થો કેટલો છે એને આપણે શું કહીશું, BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી BODમાં ઘટાડો ન થાય, બરાબર. એટલે ટ્રીટમેન્ટ ક્યાં સુધી આપવાની છે, ઇફ્લુએન્ટની અંદર જે BOD છે એનું પ્રમાણ ઘટે નહીં ત્યાં સુધી, બરાબર. અને BOD ઘટી જાય, બરાબર, પછી એને આગળ પ્રોસેસ માટે લઈ જવામાં આવે છે. તો એ BOD કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2નું માપન, બરાબર. એ આપણે વ્યાખ્યામાં જોયું, બરાબર, કે બેક્ટેરિયા દ્વારા વપરાતા O2નો જથ્થો કેટલો. એટલે અહીં BOD કસોટી એટલે આપણે એમ પણ કહી શકીએ કે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2નું માપન. અથવા તો પરોક્ષ રીતે આપણે એમ પણ કહી શકીએ કે BOD એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે. આ પાણી છે એની અંદર કેટલા કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ છે એનું માપન પરોક્ષ રીતે આપણે કહી શકીએ કે BOD એ પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે, બરાબર. ક્લિયર? ઓકે. તો બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ છે. નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે હોય છે, બરાબર. એટલું યાદ રાખવાનું કે ગંદુ પાણી હોય, વધુ ગંદુ પાણી હોય તો BOD વધુ હોય. જેમ BOD ઘટે એમ પ્રદૂષણ માત્રા ઘટે, BOD વધે એમ પ્રદૂષણ માત્રા વધે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, BOD જે છે એ વધે એમ પ્રદૂષણ માત્રા વધે છે. એટલે કે પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન કીધું ને અહીંયા. પરોક્ષ રીતે BOD શું છે, પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યનું માપન છે. જો BOD વધુ હોય તો એનો મતલબ કે પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું વધુ છે. પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યો વધુ એનો મતલબ કે પ્રદૂષણ માત્રા વધારે, પાણી વધુ ગંદુ. BOD ઓછું તો કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું અને પરિણામે પ્રદૂષણની માત્રા પણ કેવી થાય, ઓછી થાય, બરાબર. એટલે કે BOD ઓછું હોય તો પાણી શુદ્ધ તરફ એટલે કે ગંદામાંથી શુદ્ધ તરફ જઈ રહ્યું છે એમ કહી શકાય. સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇફ્લુએન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે, બરાબર. એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય છે ત્યારે ઇફ્લુએન્ટને શું કરવામાં આવે છે, BOD જરૂરી માત્રામાં ઘટ્યા બાદ એને એક સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવતું હોય છે, બરાબર. હવે સેટલિંગ ટાંકામાં શું થાય, જ્યાં ફ્લોક્સનું અવસાદન થશે. તમે જુઓ આ બધું જ ફ્લોક્સ જે છે એ ઉપર જે સમજાયું છે એ જ પ્રકારની આકૃતિ અહીં પણ દોરેલી છે મિત્રો, બરાબર. એટલે અહીંયા જે કંઈ ફ્લોક્સ છે એ તેના વજનને કારણે બધું જ ફ્લોક્સ નીચેના તળિયે જમા થશે. એટલા માટે આપણે શું કહીશું, અવસાદન. અહીં ફ્લોક્સનું અવસાદન થાય છે અને આ ફ્લોક્સ જે છે બધું જ નીચે તળિયે જમા થાય છે. એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ક્રિયાશીલ સ્લજ. આવું જે અવસારિત દ્રવ્ય છે એને શું કહેવાય, ક્રિયાશીલ સ્લજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આ જે ક્રિયાશીલ સ્લજ છે એમાંથી થોડોક જથ્થો જેને આપણે નિવેશ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ એને પાછો ક્યાં લઈ જવામાં આવે છે, વાયુમય જારક ટાંકામાં લઈ જવામાં આવે છે. તમને એમ કે પાછું કેમ વાયુમય જારક ટાંકામાં, કેમ કે આ ફ્લોક્સનું કામ શું છે, BOD ઘટાડવાનું છે, બરાબર. એટલે આને જ્યારે વાયુમય જારક ટાંકામાં થોડુંક લઈ જવામાં આવે તો શું થશે, ત્યાં વાયુમય જારક ટાંકાની અંદર એની વૃદ્ધિ સતત થયા કરશે, બરાબર. અને પરિણામે જે છે અહીં BODનું પ્રમાણ અહીં જે કંઈ ઇફ્લુએન્ટને દાખલ કરવામાં આવે છે
પ્રાથમિક સારવારને અંતે ઇફ્લુએન્ટને આપણે વાયુમય જારક ટાંકીમાં દાખલ કરવામાં આવે છે ત્યારે આ સ્લજ જે છે એ એટલે કે આ ક્રિયાશીલ સ્લજનો થોડોક જથ્થો શું કરશે, એ વાયુમય જારક ટાંકામાં વૃદ્ધિ પામશે અને જે ઇફ્લુએન્ટ છે એનું બીઓડી ઘટાડશે. ક્લિયર? હવે બાકીનો જે મોટો ભાગનો જથ્થો છે એનું શું થાય? તો એ જે મોટા ભાગનો જથ્થો છે એને અનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. હવે આપણે અહીં આવીએ તો તમે અહીં જોઈ શકો છો કે આખું જે ક્રિયાશીલ સ્લજ જે ફ્લોક્સ છે એને હવે આ એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ, જેને આપણે કહીશું અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકા. બરાબર. અહીંયા બધા અજારક બેક્ટેરિયા હશે. બરાબર. જ્યારે આ ક્રિયાશીલ સ્લજમાં કયા બેક્ટેરિયા હતા? જારક બેક્ટેરિયા હતા પ્લસ ફૂગ હતી. બરાબર છે. તો આવું જે અવસાદિત દ્રવ્યોનો થોડોક જથ્થો પંપ કરીને જારક ટાંકામાં લઈ જવાય છે જ્યાં તે નિવેશ દ્રવ્યની ગરજ સારે છે, એ આપણે અહીંયા વાત કરી. બરાબર. બાકીના મોટા ભાગના સ્લજને શું કરવામાં આવે છે? તો અનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સની અંદર અનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં જે કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકા તરીકે ઓળખાય છે એમાં લઈ જવાય છે. એટલે હવે આ જે જથ્થો છે બાકીનો એનું પાચન ક્યાં થઈ જશે? તો અનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં થઈ જશે, જેને આપણે અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકો કહીએ છીએ. એની અંદર એનું પાચન થઈ જશે. અહીં રહેલા અજારક બેક્ટેરિયા જે સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે. અહીં વાત કરીને એમ આ જે અજારક બેક્ટેરિયા શું કરશે? તો આ જે ક્રિયાશીલ સ્લજ છે જે શેનું બનેલું છે? બેક્ટેરિયા તેમજ ફૂગ, એનું શું કરી દેશે? પાચન કરી દેશે. બરાબર છે. આ પાચન દરમિયાન મિથેન હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મિશ્રિત વાયુ સર્જાય છે જે બાયોગેસ તરીકે ઓળખાય છે. બરાબર. એ પણ આપણે વાત કરી કે અહીં જે વાયુ ઉત્પન્ન થાય છે એમાં કયો છે? મિથેન છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, CO2 છે. આ ત્રણેય ભેગા થઈ અને જે મિશ્રિત વાયુ સર્જાય છે જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ બાયોગેસ. બરાબર. આ બાયોગેસનો ઉપયોગ ઉર્જાના સ્ત્રોત તરીકે કરાય છે કારણ કે તે જ્વલનશીલ છે, તે સળગી ઉઠે છે. ઘણા બધા ખેતરોની અંદર તેનો ગેસ તરીકે ઉપયોગ થાય છે એ આપણે જાણીએ છીએ. ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે તેમજ તે જ્વલનશીલ છે. દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇફ્લુએન્ટને સામાન્ય નૈસર્ગિક જળાશયો જેવા કે નદી અને ઝરણામાં મુક્ત કરવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આટલું થયા પછી અહીં તમે આખું ક્રિયાને જરા ધ્યાનથી જોશો તો તમને હવે ખ્યાલ આવી જશે કે શું થયું પ્રક્રિયામાં. તો પાણી જે ઇફ્લુએન્ટ ગંદુ પાણી હતું એ ગંદુ પાણી શુદ્ધ થઈ ગયું, તેમજ જે બેક્ટેરિયા હતા બરાબર, એ અહીંયા અજારક ટાંકામાં જે છે એનું પાચન થઈ ગયું. બેક્ટેરિયા અને ફૂગના તાંતણાઓ છે એનું. એટલે હવે જે ઇફ્લુએન્ટ વધ્યું એ કેવું થઈ ગયું? એકદમ શુદ્ધ થઈ ગયું. એને હવે આપણે સીધું કુદરતી જે નદી છે કે ઝરણાની અંદર દાખલ એટલે કે મુક્ત કરી શકીએ છીએ. બરાબર. આ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો અહીંયા તમે જોયું કે જે સુએજ અથવા તો વાહિનમળ છે એ વાહિનમળમાં શું હતું? એ વાહિનમળની અંદર કાર્બનિક દ્રવ્યોનો જથ્થો પ્લસ સૂક્ષ્મજીવો હતા. એને દૂર કરવામાં કોણે ભાગ ભજવ્યો? તો ફ્લોક્સ એ શું છે? બેક્ટેરિયા અને ફૂગ. તો સૂક્ષ્મજીવોને દૂર કરવા માટે સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ થયો. બરાબર. અને આ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વના લગભગ બધા જ ભાગોમાં 1 સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે. બરાબર. આપણે આજે એટલા બધા
સાયન્સમાં આગળ છીએ છતાં પણ 1 સદી કરતાં પણ વધુ સમયથી આ જ કાર્યપ્રણાલીનો ઉપયોગ જે છે એ સુએજને કુદરતી જળાશયોની અંદર દાખલ કરવા માટે આ જ તકનિકીનો ઉપયોગ થાય છે. વધતા જતા શહેરીકરણને કારણે પહેલાંની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે, પરંતુ આટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી વધારાઈ નથી. બરાબર. અત્યારે વસ્તી વધી ગયું છે, શહેરીકરણ વધી ગયું છે, પરિણામે સુએજ પણ વધુ ઉત્પન્ન થાય છે. બરાબર. પણ એની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીઝની સંખ્યામાં વધારો થઈ શક્યો નથી, જેથી આવા અનુપચારિત સુએજને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે. તો હવે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી, અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી તો જે કંઈ અનુપચારિત સુએજ છે, આપણે કીધું એમ વાહિત મળને સીધું જ નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે, જેના કારણે શું થશે? પ્રદૂષણ અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. બરાબર. પાણીનું પ્રદૂષણ સર્જાય છે, તેમજ જે રોગો છે એનું પ્રમાણ પણ વધ્યું છે. બરાબર. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની જે મુખ્ય નદીઓ છે એને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન શરૂ કર્યો છે. બરાબર. અને આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ છે. મિત્રો, જેટલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વધુ હશે એટલું જ જે છે જળ પ્રદૂષણ ઓછું થશે. બરાબર. તેમજ પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ ઘટશે. બરાબર છે. જેથી માત્ર ઉપચારિત કરેલ સુએજ જ નદીઓમાં મુક્ત કરી શકાય. ઉપચારિત કરેલ સુએજને જ નદીઓમાં એટલે કે વાહિન મળને નદીઓમાં મુક્ત કરવામાં આવે તો પાણીનું પ્રદૂષણ પણ ઓછું થાય, પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ ઘટે. બરાબર. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે એસટીપીઝ જે છે એટલા બધા વધારે, એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા જો ઓછી હશે તો જળ પ્રદૂષણ જે છે એ વધશે, પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધશે. બરાબર. તો આપણે સુએજ ટ્રીટમેન્ટની અંદર પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર વિશે મિત્રો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. બરાબર. ફટાફટ આપણે એક વખત પ્રાથમિક સારવારમાં શું થાય છે એની વાત કરી લઈએ, અને પછી દ્વિતીયક સારવારમાં શું થાય છે એની આ જે ઇમેજ છે એના ઉપરથી ફરીથી આપણે ચર્ચા કરી લઈએ છીએ. બરાબર. તો પ્રાથમિક સારવારમાં ફરીથી એક વખત શું થાય છે? તો પ્રાથમિક સારવારની અંદર 2 ક્રિયાઓ ગાળણ અને અવસાદન થાય છે. ગાળણમાં શું થાય છે? તો તરતા કચરાને વારંવાર ગાળણ કરીને દૂર કરાય છે. રેતી કાંકરી જે માટી છે એ નીચેની તરફ ભેગી થાય છે, અવસાદિત થાય છે. બરાબર. અને જે કાદવ કે રગડો વધે છે એને આપણે શું કહીશું? પ્રાથમિક સ્લજ. અને એના ઉપર જે તરતું પાણી છે એને કહેવાય ઇફ્લુએન્ટ. બરાબર. અને આ બધી જ ક્રિયાઓ ક્યાં થાય છે? પ્રાથમિક સેટલિંગ ટાંકાની અંદર થતી હોય છે. અને પછી આ જે ઇફ્લુએન્ટ છે એને પ્રાથમિક સેટલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા એટલે કે દ્વિતીયક સારવાર માટે લઈ જવામાં આવે છે. બરાબર. તો આટલું આપણે પ્રાથમિક સારવાર અથવા તો ભૌતિક સારવારમાં લખીશું. એને આપણે શું કહીશું? ભૌતિક સારવાર પણ કહી શકાય. ઓકે. હવે દ્વિતીયક પ્રક્રિયામાં શું થાય એ પણ સમજી લઈએ. દ્વિતીયક પ્રક્રિયા જેને આપણે શું કહીશું? જૈવિક સારવાર. કેમ કે અહીંયા શું થશે? તો અહીંયા સૂક્ષ્મજીવો દ્વારા જ સારવાર થાય છે, એટલા માટે આપણે એને જૈવિક સારવાર પણ કહીએ છીએ. તો જે ઇફ્લુએન્ટ છે એને વાયુમય જારક ટાંકીની અંદર દાખલ કરવામાં આવે છે, તમે અહીં જોઈ શકો છો. આ વાયુમય જારક ટાંકીની અંદર સતત આંદોલિત થતા યંત્રો હોય છે. બરાબર. અને એની અંદર સતત હવા દાખલ કરાય છે, જેથી શું થશે? તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થશે અને જેના પરિણામે શું થાય? ફ્લોક્સની રચના થાય છે. આ ફ્લોક્સ એ શું છે? તો ફૂગ અને સૂક્ષ્મજીવો અને ફૂગના તાંતણાઓ દ્વારા જે જોડાયેલી જાળામય રચના છે એને આપણે ફ્લોક્સ કહીએ છીએ. આ ફ્લોક્સ શું કામ કરે છે? તો જે કંઈ આ ઇફ્લુએન્ટની અંદર આ જે પ્રાથમિક સારવાર બાદ જે ઇફ્લુએન્ટ આવ્યું એ કેવું છે? ગંદુ છે. તો એની અંદર જે કંઈ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો છે એ બધો જ કોણ વાપરશે? આ ફ્લોક્સ વાપરી દે છે. ફ્લોક્સ એ વાપરશે એટલે બીઓડી ઘટે છે. બીઓડી ઘટે છે એટલે ઇફ્લુએન્ટને હવે સેટલિંગ ટાંકામાં લઈ જવામાં આવે છે. હવે સેટલિંગ ટાંકાની અંદર શું થાય?
તો જેટલો પણ ફ્લોક્સ છે એ નીચેની તરફ ભેગો થાય છે, એટલે કે ફ્લોક્સનું અવસાદન થાય છે. આને આપણે શું કહીશું? ક્રિયાશીલ સ્લજ કહીએ છીએ. ક્રિયાશીલ સ્લજ એટલે શું? તો આ ક્રિયાશીલ સ્લજનો કેટલોક ભાગ પાછો વાયુમય જારક ટાંકીમાં લઈ જવામાં આવે છે. વાયુમય જારક ટાંકીની અંદર એનો વૃદ્ધિ થશે, જે ફરીથી આ ક્રિયા કરશે, ઇફ્લુએન્ટનો મોટાભાગનો કાર્બનિક જથ્થો વાપરશે, બીઓડી ઘટાડશે. બરાબર, એટલે એ નિવેશ દ્રવ્ય તરીકેનું પણ કાર્ય કરે છે. હવે બાકીનો ભાગનું શું થાય છે? તો બાકીના ભાગની આપણે વાત કરીએ, એની આકૃતિ નીચે છે એ સમજીએ. તો અહીંયા જે બાકીનો મોટાભાગનો જથ્થો છે એ અનેરોબિક સ્લજ ડાયજેસ્ટર, જેને અજારક શ્વસન દ્વારા જે છે એ પચાવનાર હજમ ટાંકા તરીકે પણ ઓળખાય છે, એની અંદર બધો જ ક્રિયાશીલ સ્લજ દાખલ કરવામાં આવે છે. અજારક બેક્ટેરિયા દ્વારા એનું પાચન કરવામાં આવે છે, એટલે કે અજારક બેક્ટેરિયા દ્વારા આ જે ક્રિયાશીલ સ્લજ બન્યું, બેક્ટેરિયા પ્લસ ફૂગ છે, એનું પાચન કરવામાં આવે છે. પરિણામે વાયુઓનું મિશ્રણ મળે છે. કયા કયા વાયુ છે? મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે બાયોગેસ તરીકે ઓળખીએ છીએ અને જે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે, કારણ કે તે જ્વલનશીલ છે. બરાબર, તો આટલું આપણે દ્વિતીયક સારવારમાં લખીશું મિત્રો. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, અને તમે અહીં ઇમેજ, તમારે આ પ્રશ્નને સમજવા માટે, ખાસ આ પ્રશ્નને સમજવા માટે તમે મેં જે આ ઇમેજો અથવા તો જે આકૃતિ દોરી છે એ પણ તમે જો સાથે દોરી દેશો તો તમારા માટે એ કામ ખૂબ જ સરળ થઈ જશે. બરાબર છે? તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. બરાબર, આ વિડીયો તમને સમજાયો હોય, મજા આવી હોય તો મિત્રો લાઈક જરૂર કરજો. ચેનલને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, અને સબસ્ક્રાઈબ બટન દબાવી અને બેલ બટન દબાવજો, જેથી નવા વિડીયોની અપડેટ પણ તમને મળતી રહેશે. આવજો મિત્રો.